ટાઈમ્સ ઓફ સાબરકાંઠા। શનિવારે રાત્રે આખી રાત વરસાદ પડતા 11 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેના કારણે નદીમાં પૂર આવતા વોટરવર્ક્સની દિવાલ તોડીને પાણી અંદર ઘૂસી જતા વોટરવર્ક્સની બહાર ખુલ્લા ભાગે કોન્ટ્રાક્ટ પર કામ કરતા સફાઈ કામદારોના પરિવારના 20 જેટલા સભ્યોનો સાવચેતીથી ખસી જતા તેમનો આબાદ બચાવ થયો હતો। વરસાદ આખી રાત પડ્યો સાહેબ, અને આ બાજુ પાણી આવ્યું 4 વાગે। અમે આમ જોવા આવ્યા તો ગેટ ઉપર, તો પછી પાણી એકદમ આવવા માંડ્યું। તો અમે બધા નકળવા કોશિશ કરતેલા સાહેબ, પણ એ નકળાયું નહીં। પછી રિટર્ન અમે અંદર પેલો પાણીનું પલાણ હતું અંદર, તો અમે ગયા અંદર। તો અંદર ગયા તો પછી પેલી દિવાલ તૂટી ગઈ, તો વધારે પાણી બધું ભેગું થયું છે। તે પછી અમે ઉપર ચડી ગયા, 1 માળ ઉપર પાણીનું પલાણ ઉપર છે। હા, અંદર તો બધું તણાઈ ગયું, બધું વાસણ ને બધા જતા રહ્યા, ખાટલા ને બધું જતા રહેલું, અને બધું એમ ધાન ને બધું હતું એ બધું બગડી ગયું, જતું રહ્યું બધું। એવી બ્યુરો રિપોર્ટ, ટાઈમ્સ ઓફ સાબરકાંઠા।